નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। અપહરણ ગેંગરેપના ગંભીર ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડ્યો છે। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, આઈસીપી મનોજ નીનામા તથા ડીસીપી ઝોન 4ના પન્ના મોમાયા, એસીપી જી ડિવિઝન એમપી ભુજાણીના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત વડોદરા સિટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના આરોપીઓના ગામો પરનાલી ખેડા તથા પાંચખેરિયામાં બેંક કર્મચારીઓ બનીને ગામ લોકોની સાથે હળીમળી આરોપીઓ વિશેની માહિતી કઢાવી હતી। તે માહિતી અનુસાર સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણને માહિતી મોકલી આપતા સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી આરોપી શાંતુ ઇલુ નીનામાને ઝડપી પાડ્યો હતો। આરોપી છેલ્લા 9 વર્ષથી નાસ્તો ફરતો હોય તથા તેની વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યો હોય તે આરોપીને પકડી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગે વિસ્તૃત માહિતી એસીપી જીબી બાંભણિયાએ આપી છે। મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે, આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી। આખરે 9 વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જાંબવા પોલીસ સ્ટેશને જાંબવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે। અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે।